લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા બસ સ્ટેશનમાં પાર્ક કરેલ બે બાઇકની ચોરીથી મુસાફરોમાં રોષ. ધાંગ્રધા બસ સ્ટેશન છેલ્લા થોડા સમયથી સફાઈ તેમજ બસ સ્ટેશનમાં ફરજિયાત આપવી પડતી સુવિધાઓમાં કચાશ મામલે તો ક્યારેક રૂટ અને બસના ટાઈમ ટેબલ મામલે વિવાદમાં રહ્યું છે. જોકે મીડિયામાં વારંવાર એસટી ડેપોની કામગીરી સામે સવાલો ઉઠવા છતાં કોઈ ચોક્કસ સુધારો સામે નથી આવ્યો. ત્યારે ધાંગ્રધા બસ સ્ટેશનમાંથી બે મુસાફરોના બાઇક ચોરાવાની ઘટના સામે આવી છે. જોકે બંને મુસાફરોએ ધાંગ્રધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી તેમજ બાતમી નેટવર્કની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મુસાફરો દ્વારા સાંજના સમયે એસટી વિભાગ વોચમેનને રાખી પાર્ક કરેલ વાહનો ઉપર બાદ નજર રાખી શકે તેવી લોકમાંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ અશ્વિન સવજીભાઈ ગણજરિયા છે. ગઈકાલે હું 19/3/25ના રોજ સવારે બસ સ્ટેન્ડ આવેલો હતો. મારું બાઇક અહીંયા બહારગામ જવાથી હોવાથી મેં પાર્કિંગમાં મૂકી હતું. પાર્કિંગમાં મૂકીને હું મારા બહારગામ જવા નીકળેલો હતો અને જેથી કરીને પછી હું રિટર્ન રાતે થયો, લગભગ 19 તારીખની રાતે 1 વાગે. મારું બાઇક અહીંયા હતું નહીં અને આ બાઇક ચોરાઈ ગયેલું હોવાથી મેં આજ સવારે પોલીસ સ્ટેશન અરજી કરેલ છે. એટલે જેથી કરીને હું એવી વિનંતી કરું છું કે આવા ચોરોને અથવા લુખા તત્વો જે કોઈ હોય એમને પકડવા મારી નમ્ર વિનંતી અને અપીલ છે. મારું નામ જાડેજા રાજદીપસિંહ ચંદ્રસિંહ છે. હું પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને મારી નોકરી હાલ રામપુરા મુકામે હોવાના કારણે બસ સ્ટેન્ડની અંદર સીસીટીવીની નજરની સામે મેં બસ સ્ટેન્ડના પાર્કિંગની અંદર પાર્ક કરેલું હોવાથી મારું બાઇક નોકરીએથી પરત કરતા મારું બાઇક સ્થળ ઉપર હાજર ન હોવાથી મેં એસટી ડેપોની અંદર ટીટીઆઈને મેં જાણ કરેલી. મારે સીસીટીવી ફૂટેજ જોઈ છે તો એથી મને જેવું જાણવા મળ્યું કે ભાઈ તમે પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરો પછી અમે તમે સીસીટીવી ફૂટેજ આપી શકીએ. તેથી મેં પોલીસને પણ જાણ કરેલી છે અને અવારનવાર અનિચ્છિત બનાવ અને બાઇક ચોરીના બનાવ ધાંગધ્રામાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. તો એનો યોગ્ય નિકાલ કરી અને ગુનેગારોને લુખા તત્વોને બંધ કરી અને બાઇક મારું પરત ગોતી આપવા નમ્ર અરજ.